વાયર નો કાગળ લઈ લે એટલે જો આ મૂળિયા થઈ ગયા. આ લાઈન ને આમ નામ તોડી નાખી. આ મૂળિયા જો જાડા કેટલા છે. જો અહીંયા છે શું કહેવાય તમને ખબર? ગેસ બાટલો કહેવાય. ગેસ ફુવારા થઈ ગયા છે આપણે ચાલુ. આમ છોકરી મારી દેવાની. આમ હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. આજે આપણે લાઈન આપણે તૂટી ગઈ છે, જમીન ની અંદર દાટેલી હતી એટલે આપણે કાલ ખાડો કરી નાખ્યો હતો. આજ ઓડવાનું ચાલુ છે, ગોડી નાખ્યું. આ છે પ્રાઇમર. આનાથી આપણે બીજો નવો કટકો નાખવાનો છે. તો આ અહીંયા ફૂટ્યું છે અમારે ને આ લાઈન છે. આમાં હવે આ નવો કટકો ચડાવવાનો છે, લોખંડ વાળો. પેલા ગરમ કરી નાખીએ. વાયર નો કાગળ લઈ લે. તો મિત્રો આ ગોળેલી છે અમે કટર. આ જો તમે અહીંથી એટલે આ કેટલા 20 ફૂટ હશે. અહીંયા કટકો આ તૂટી ગયેલો કટકો છે. આ પ્રેશર કેટલું આ મોટરનું જો તમે ખાલી. આ આપણી વાડી છે, આમાં માંડવી આવેલી છે. હવે આપણે લાઈન ફિટ થઈ ગઈ છે. વાંધો ગરમ કરેલી હતી એટલે વાંધો ન આવ્યો. ડાયરેક્ટ આ ગરમ કરી એટલે ડાયરેક્ટ કટકો હરીને વહી ગયો. હવે આપણે આ બાજુનો ભાગ નાખવાનો છે. આપણે લાઈનને કાપી નાખીએ છીએ કારણ કે વધારે કટકો છે એટલે. આમાં મિત્રો રોણિયા ઝાડ પાન હતા એટલે જો આ મૂળિયા થઈ ગયા. આ લાઈન ને આમ નામ તોડી નાખી. આ મૂળિયા જો જાડા કેટલા છે. જો અહીંયા સેટ આવી ગયું ખડી ગયું મેં નહીં. આગળ કેટલા પાળે છે સેટ. આ મારે સેટ શું છે શું કહેવાય તમને ખબર? ગેસ બાટલો કહેવાય. ગેસ નો બાટલો. શાક બનાવવો હોય તો બની જાય. ગરમ કરી લાઈન નાખી દેવાની, બંધ થઈ જાય. હું ધોતો નહીં. જો ભાઈ આવું કાંક અમે કર્યું છે. સિમેન્ટનું ગાડીઓ નાખીને આનાથી હાંધો ન નીકળે. હવે તમારે જિંદગી વહી જાય તો વાંધો ન નીકળે. લાઈન તૂટી હોય તો તૂટે. હવે બીજી બાજુ આપણે જઈએ કે આ બાજુ એવું સિમેન્ટ નાખવાનું છે ગાડી. આ હાંધાને તો કંઈ વાંધો આવે એમ નથી, રેડી છે. તો એ આપણે ગોડવા પણ નહીં. અહીંયા જ આપણે ફૂટ્યું છે. બીજું એક આમાં આગું છે ખૂણે. આપણી ટીસી છે. મિત્રો આપણે લાઈનનું કામકાજ બધું પતી ગયું છે ને હવે આપણે જઈએ છીએ ફુવારા બદલા. કારણ કે આપણે માંડવી આવી છે એટલે ફુવારા ચાલુ છે. વરસાદ તો કાંઈ થતો નથી એટલે તો હવે ફુવારા બદલાવાના છે. આ પવાઈ ગયું છે. હવે પછી ફુવારા આપણે આગળ લેવાના. આ બધામાં તમે જોવો ને એ બધામાં માંડવી જ આવેલી છે. હવે તો હજી વરસાદનું કંઈ નક્કી નથી, આવે કે ન આવે. કોઈ પણ આપણે એની વાટે તો કાંઈ રહેવાનું ન હોય. વરસાદની વાટે ભગવાનની દયાથી, માતાજીની દયાથી પાણી છે એટલે વાંધો નથી આવતો. એટલે અમે પાણી ચાલુ કરી દીધું છે. તો આ માંડી કોતળા હોતને કાઢી ગઈ. ફુવારા હવે પછી આપણે આ ઓલી બાજુના ભાગે પવાઈ ગયો છે. હવે આપણે અહીંયા લેવાનું છે આગળ. જો આગળ જ મોટર બંધ કરી. હું તમને આડી બતાવું શરૂ થાય તો અહીંયા જો પાણી કાઢે જ છે. આ ગારામાં જઈને આપણે કટકા બદલાવાના.
હાલો પાણી તો મિત્રો આપણે લાઈન ફિટ કરી નાખી છે અને હવે આપણે મોટર ચાલુ કરી દીધી તો ફુવારા થઈ ગયા છે આપણે ચાલુ. ફુવારામાં નાહવાની મજા તો કાંઈક અલગ જ આવે કેમ કે આ એક કરતી તડકો હોય તો કાંઈ ઘટે. આ જે આ ખૂણો બાકી છે આમનો ઊંધો પથરાઈ જાય આમનો સીધે એટલે ફેર મૂકી લાવવાનું એટલે આમ પાછળ લાઈન તો પેલી ઓલે આ થાય ને ઊભી આમ છોકરી મારી દેવાની આમ આમ આડે મારવાના હા એક ફેર મૂકી જોઈએ એટલે બે હારું થઈ જાય આને એમ ફેર મૂકી હોય ને એટલે આ સીધે સીધે હજી તો પ્રેશર આવે છે મોટર નું હજી આવા છે ભાઈ ફુવારા ને હજી આ બધામાં બાકી છે ફુવારા મારવાના. વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં.